નથી સાહેબ. હું એક સારો માણસ બનીશ ને તો એક સારો હિન્દુ કે મુસલમાન બની શકીશ, પણ હું એક સારો હિન્દુ કે મુસલમાન બની ગયો ને હું કદી સારો માણસ નહીં બની શકું. ડિવાઈડ એન્ડ રૂલ. હું ભાગ પડે છે ને એટલે હું અડધાનો દુશ્મન થઈ ગયો. હિન્દુ થઈ ગયો, પછી પાટીદાર થઈ ગયો, પછી ગામડા કે શહેરનો થઈ ગયો, ઢેકડું થઈ ગયો, પૂછલે અને છેલ્લે ખૂણામાં ઠૂઠા જેવો એક ઊભો હોય. એ હાથે ના હોય. મૂળ વાત શું છે કે એક વ્યક્તિ જ્યારે જાગી જાય, એક વ્યક્તિને જ્યારે એક સમજ પડે કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. હું અહીંયા તમને ખબર છે આપણે બધા એમને નથી ટપકી ગયા. આ એક આખી સિસ્ટમના ભાગરૂપે આપણે પૃથ્વી પર છે. ગુરજીએ, પોસ્ટમેન્સ્કી, બર્નાશો ખૂબ લોકોને વાંચે, ઓશોને સૌથી વધારે વાંચ્યા, ફોલો કરે. મને જેની બહુ મસ્ત છે. આ બધું કરવાની જરૂર શું? સાલી સોયની ટાંકણી હાથે નથી આવવાની. અને છતાંય 80 વર્ષનો કાકો કે બાજુનો પ્લોટ લેવાઈ જાય તો સારું. સાલા કેટલા ભેગા કરશે, મરી જાય. માગે જ જાય, એનું પૂરું જ ના થાય. આપણે બધા લડ્યા કરીએ પણ આપણે ગમતું નથી, કશું એમ મજા નથી આવતી. હું તમને થોડાક લોજિક કારણ બતાવું. તમે બધા ઓક્સિજન લો કે ચાલે અઠવાડિયું? અચ્છા, મુસલમાનોનો જુદો ઓક્સિજન લીલા કલરનો, પાટીદારોનો પીળા કલરનો, બ્રાહ્મણોનો સફેદ કલરનો, એ બધા જુદો જુદો હોય. ઓક્સિજન જેવો જોઈએ. અચ્છા, એ દેખાય છે પણ છે પહેલી વાર. બીજી વાર 10 માળની પાણીની ટાંકી પડી, નરેન્દ્રભાઈ ખાલી કૂદકો મારે તો નીચે આવે સોનિયા ગાંધી, નીચે કેજરીવાલ, નીચે અને વરાછામાંથી 2 દેશી દારૂ ઠેલી લઈને આવે એ બી ક્યાં આવે? નીચે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાને, અને સોનિયા ગાંધી તો પડે જ ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય. 70 માંથી 67 સીટો ઈમાનદાર માણસ છે. ચલો. અને પેલો દારૂડિયો તો 1 સેકન્ડમાં નીચે. એવું થાય ના થાય? કેમ ના થાય? જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ બધા માટે દેખાતું નથી પણ સરખી રીતે કામ કરે. આ બીજું પ્રમાણ કે ઈશ્વરી શક્તિઓ દેખાતી નથી પણ છે એ તમામ હરિજન, પરમાર, મકવાણા, અમેરિકા, ભારત, પાકિસ્તાન, તાલિબાન, હું, તમે, શંકરાચાર્ય, ધર્મગુરુ બધા પોટકા નીચે આવે, સરખી ગતિથી આવે. એ શક્તિ કોઈને આઈડેન્ટિફાય કરતી નથી. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને મોબાઈલ કરું તો મારી ઘરવાળી લાગે, બીજા ઘરવાળી લાગે સાચો નંબર હતો. ઘણા સારા હોશિયાર હોય, કहीं पे निगाह है कहीं पे निशान. એની બી મજા લેવો થાની મારી. તો અચ્છા, એ નંબર તમારા કોઈના પણ ફોનમાંથી લગાડો તો બી મારી વાઈફને જ લાગે. એનો મતલબ શું છે? મારી વાઈફ ગમે ત્યાં હોય, ગમે તેનો ફોન હોય, પણ હું જો નંબર ડાયલ કરું, અચ્છા આ મોબાઈલ સજીવ કે નિર્જીવ, તો શું જાય છે? તરંગો જાય, તરંગો દેખાય પણ છે. એનો મતલબ કે ત્રીજી શક્તિ પણ એવી છે કે જે બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી. ચોથી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં 700 થી વધુ સેમિનાર કર્યા તો બધા શું માણસ છે બાપુ, લાલીઓ લાભ વગર લોટે નહીં. પાક્કો બિઝનેસમેન છું સાહેબ, હાર્ડકોર. તમને એમ કહેતા બહુ સારો માણસ છે, કેવું વિચારો કોઈ લેતો બી નહીં, કેવું સારું સેવાનું કામ કરે. ચોથો નિયમ જે આપણને બધાએ શીખવાનો, તમારે ઘઉં જોઈએ શું ગાળું? ઘઉં ગાળો. બાજરી જોઈએ તો બાજરી, કાંટા જોઈએ તો કાંટા, ગુલાબ જોઈએ તો ગુલાબ. એનો મતલબ કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને માલિક શું કરે છે? જે વાવો એ 2 ગણું, 4 ગણું, 10 ગણું, 100 ગણું પાછું આપે છે. અચ્છા, કાંટા વાવો અને જે ઊંચો રાખો, ગુલાબ 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 આવીએ, કાંટા જોઈએ. તો કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો, અને માલિક શું કરે છે? જે વાવો એ બધું તમને પાછું આપે છે. હું અહીંયા આવીને 700 સેમિનારમાં 4 લાખ લોકોને હસાઈને જવું, પ્રગતિની વાત કરું. સાલી આ સીધી સાદી વાત સાલી આપણા ભેજામાં ઉતરતી નથી. અહીંયા હું અહીંયા તું આગળ કયો જાય? પછી આપણા બી પગ ખેંચાઈ જાય, ભગવાન મારી સાથે આવું કેમ કરે છે? એ સારા ધંધા જ આ કર્યા છે, કદી કોઈ ટેકો કર્યો જ નથી તે બેટા.
જ્યારે આપણું ધાર્યું થાય ને સાહેબ ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પણ જ્યારે આપણું ધાર્યું નથી થતું ને ત્યારે માલિક ખુશ થાય છે. સારો દુઃખી થવાનો સવાલ જ પેદા થતો. જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે માલિક ઈશ્વર ભગવાનનું ધાર્યું થાય છે. દુઃખી થવાનો સવાલ ખરો? મારે 12માં 52% ના આવ્યા હોત ને સાહેબ, પછી એન્યુઅલ એક્ઝામમાં મારે 52 જ આવ્યા. બધા મેડિકલમાં કેવા દોસ્તો ડોક્ટર થઈ ગયા, આપણે કમ્પાઉન્ડર. એના બધી વાત યાદ આવી. અમારે એક મારા બાપા મને કહે કે બેટા કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ છે, તું હાલવા જાય. તું 12માં 54% આવ્યા તો હું તો મેં કીધું બાપા દેખો ભીખ માંગીશ, ચોરીઓ કરીશ, પણ નોકરી નહીં કરું. કેમ મેં ના બાપા કે તારી ઈચ્છા પર કે બેટા અનુભવ તો લઈ આવ. બધું હાથો છું. એટલે હું એક ઇન્ટરવ્યુ આપવા ગયો આઈ ટેકનિશિયનનો. તો 10 જણા ઇન્ટરવ્યુ બેઠેલા, મારો 5મો નંબર, બાકીના 9 જણા દિવેલ પીધેલા હોય. ટેન્શન હું એ બધાને જોઈને હસું. તે ભાઈ મને તમે બધું આપણે ડાયરેક્ટ ઓળખાણ છે ટેન્શનમાં. પહેલો નંબર દિવેલ પીધેલો અંદર જાય, દિવેલ પીધેલો બહાર આવે. પછી મારો નંબર, હું તો ઉભો થઈને ફટ દિન અંદર, હું અંદર ગયો. સાહેબ કે ક્યાંથી આવ્યા? મેં તમે આવ્યા ત્યાંથી. હવે દરવાજો એક વખત ઉપરથી થોડા આવે. છોકરા જોરદાર. પછી મને કે કેટલા પગથિયા ચડીને આવ્યા? મેં કીધું 100. મને કે 10 છે. મેં કીધું પૂછો હું કરવા. એટલે કીધું તારે મિસ્ત્રી જોઈએ કે કમ્પાઉન્ડર જોઈએ? જોઈએ છે. મને કે તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. મેં તો અમને ખબર જ છે. તારા સર્ટિફિકેટ ફાઇલ પાછી લાવ. મને કે તો ઇન્ટરવ્યુ શું કરવા આવ્યા? મેં મારા બાપાએ કીધું એટલે આવ્યો. એના હાથમાંથી ફાઇલ લઈને હું બહાર આવ્યો. બહાર હસતો હસતો એટલે પેલા 4 જણા કે મને કે શું થયું? પાસ. પેલા ઉભા થઈને જતા રહ્યા. આ સાલો આપણો કોન્ફિડન્સ, આ આપણું વ્યક્તિત્વ. પછી ફિયરલેસ લાઈફની ગમે એટલી કરો ફાટડાઓ તૈયાર થાય. સાહેબ એક આટલો મોટો પથ્થર હોય ને, પથ્થર જ આપણને બધાને આ પથ્થર જ દેખાય, પણ એક મૂર્તિ કાઢો ને એને મૂર્તિ દેખાય. એ શું કરે છે ખબર? પથ્થરને એમાંથી વધારાનો ભાગ કાઢી નાખે. શું કરે? વધારાનો ભાગ કાઢે ને એટલે અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આપણે આપણા જીવનમાંથી કશું ઉમેરવાનું નથી, ખાલી વધારાનું કાઢી નાખો ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. આપણું જીવન આ કરો, ઢાંકણું કરો, ધ્યેય ઊંચો રાખો, મંગલ પર ઘર બનાવવું બની જાય. એટલે સારા સુરતમાં ભાડે નહીં લેવાતું તું, ક્યાં પથ્થર ઠોકે? પાછા કે બેટા પોઝિટિવ વિચારો કરવાનો, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ ધક્કાવાનું જા જા. મા બાપ યંગ છોકરા છોકરીઓ કે બેટા સેક્સના વિચારો નહીં કરવાના. અને આ ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. ના હું છે ને સાહેબ ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ છું, પાલનપુરનો છું. ચંદ્રકાંત બક્ષી એટલે બહુ કસાઈ જેવો લેખક. અમે ગામનું પાણી પીને મોટા થયા એટલે પછી શું બાકી હોય. પણ મા બાપ અને ભગવાન સિવાય કોઈથી ડરવું નહીં જીવનમાં. ભાડમાં જાય દુનિયા, તેલ લેવા જાય સમાજ. મને ગમશે કરીશ, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. આ વાત સાલી આપણે ભેજામાં ઉતારવા. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જો હૈ સો હૈ, જે છે તે છે, મારું છે, કદી જશે નહીં. અને સાલું જે ગયું એ મારું હતું જ નહીં. દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો. મારી સાથે ભગવાન કેમ આમ કરે છે? જખ મારવા કરે તારી હાલત. અને ખબર નથી કેમ કરે. તને 54% લાવી અને તને આ કામ કરાવવાનું છે. તને હીરાના ધંધામાં નુકસાન કરાવીને બિલ્ડર બનાવવાનું છે. અને બિલ્ડર બનાવીને 700 સેમિનાર કરવાનો છે. સારા તને તો બરાબર ફટકારવાનો છે. આ એનું જાદુ છે. આપણા પ્લાન કરતા માલિકના પ્લાન બહુ મોટા છે. બિલિંગ સારા એક વાયર ઉપર 5000 કબૂતરો બેઠા હોય છે. પૂરા પેપરમાં 2000 કબૂતર પડી ગયા આવે તો યાર તમને મને ભગવાન પડવા દેશે યાર? એટલે થોડી તો એની ઇજ્જત કરો યાર. એને આપણે અંદર નથી ટપકાઈ દીધા કે જા. એક જબરજસ્ત જાદુ છે સાહેબ. જિંદગી એટલી અદ્ભુત છે, એટલી સરળ છે, કશું છે જ નહીં સાહેબ.
પણ આપણને આ બધું ભારે ભારે કરી અને સારા એવું ખટારા જેવું શીખવાડી દીધું. આપણું કન્ડિશનિંગ જ ખરાબ થયું છે. કોઈ પણ અર્થ આપણા મગજમાં જવાબ થઈ ગયા. કેમ? સમાજે શીખવાડી દીધું. ઠોઠા હોય આપણને શીખવાડ્યું, આપણે આગળ શીખવાડ્યું. અને એમને આપણો સમાજ દિવેલ પીધેલો ફરી ગયો. અને ત્યારે પાયામાંથી એવી મજબૂત વાત જો કરવામાં આવે, સાહેબ બહુ નમ્રતાથી કહું છું, 4 લાખ છોકરા છોકરીઓ મને ફોલો કરે છે દુનિયામાં. અને 4 લાખ છોકરા છોકરીઓ રોજ કહે છે સાહેબ, રોજ 2000 મેસેજો આવે છે, આખી રાત આંગળીઓ દુખે છે. હું પોતે જવાબ આપું, એક મેસેજનો જવાબ આપું. મને એમ થાય કે મેં મસ્ત જીવી લીધું. ભગવાન હાલ કે હેડ તો હેડ તો બાકી નહીં. પણ આપણે તો સારા એવા હરામી. એકવાર યમરાજ છે ને વરાછામ ફરવા નીકળ્યા. સવારમાં 4 છોકરા પેલા એ તો યમરાજ મરી ગયા, કોકને ઉઠાવાયા છે. તો 4 છોકરા તો લઈ ગયા ઘેર ને લોચો ખવડાવ્યો, ખમણી ખવડાવી. યમરાજ તો હુઈ ગયા. હુઈ ગયા એટલે ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું તો 30 જણાને ઉઠાવવાના હતા. બીજું જ નામ એ ભાઈનું. તો કે સૂર્યા સારું બીજું નામ મારું છે. પેલા તો ભૂસી કાઢ્યું, સૌથી નીચે લખી કાઢ્યું. યમરાજ ઉઠ્યા, દેખો ભાઈઓ તમે મારી કેટલી સેવા કરી. હવે હું ખુશ થઈ ગયો છું. પહેલા હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવવાનો. સાહેબ મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય. જીવી લો, જિંદગી ન મિલેગી દુબારા. મસ્ત જીવવાનું, ટોપ જીવ. મરી ગયા તો સાલા ભાડમાં ગયા, પણ રાત્રે ઊંઘીએ ને ત્યારે એમ તો થાય કે સાલું મસ્ત જીવ્યો. મારા છોકરા માટે શું કરું? સાલા તારા માટે કર છો ચુલામ જતો. અહીં બેઠેલા તમામ મા બાપોને કહું છું કે જીવતા છોકરાઓને 1 રૂપિયો આપતા નહીં. અને છોકરાઓને કહું છું મરના બચ્ચા તો મા બાપને 1 રૂપિયો લેશો નહીં સાહેબ. અને પછી જો કે કેવી જીવી છે. બાપા પાસે ઘણું જ છે. આપણે તો ખોલો 31st. સારું 30% નાનું શું લાગ્યો કે હું તો સમજ. હું વાત શું છે કે આપણો વાત આપણને બધું ખોટું સમાજે દુનિયાએ શીખવાડી છે. અને આ જ ગંદકી આપણે આપણા બાળકોને પાસો ના કરીએ માટે હું આ સેમિનાર કરું. ઘણા મને કે સંજય કેમ તમે સેમિનાર કરો? બધું ઘરમાં કે નહીં હોબલતું બહાર જઈને બોલું. મેં તો ભાઈ ગાંધીજીએ વકીલાત કરી, એ ના ચાલી એટલે સત્યાગ્રહ કર્યો, એ ખૂબ ચાલ્યો એટલે એ જ કર્યું. મારે કોઈ સાંભળતું નતું, બોલવાનું ચાલુ કર્યું, બધા સાંભળે છે પછી એ જ ચાલુ કર્યું. એક બાળક પહેલી વાર માના પેટમાંથી જન્મ લે છે ને એટલે રડે છે. એ જેવું રડે ને એટલે એના મોઢામાં દૂધની બોટલ. એટલે છોકરું 4-5 દિવસ થાય પાછું રડે એટલે ઘોડિયા બનાવે. એટલે પેલા ભાઈ પાછા ચૂપ. થોડી વાર થઈને રડે એટલે પાછા હવા ઉછાળે. એટલે પેલું ચૂપ. આ સાલું નાનપણમાં રડવા દીધા નથી ને એટલે મોટા થઈને આખી જિંદગી આપણે રડીએ છીએ. આ પહેલી ભૂલ. મારી સાઈડ ઉપર, કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર એક મજૂર બાઈનું છોકરું 3 કલાક રડે. એની માં ઈંટો ઉપાડતી હોય, એ છોકરું 3 કલાક રોઈને એની જાતે ચૂપ થઈ જાય. એને કદી હાર્ટ એટેક આવે નહીં. અને આપણે તો કે શું થયું? રાત્રે ઊંઘ્યા, સવાર ઉઠ્યા જ નહીં, શ્વાસ લેવાનું ભૂલી ગયા. આ સાલું કાળજુ જ મજબૂત નહીં. એ બાવા આવશે, એ પોલીસ આવશે. આખી જિંદગી આપણે બાવાઓ પોલીસથી ડરીએ. જય શ્રી કૃષ્ણ. સાલા મેં કોઈ મરદ છોકરાઓ એવા નથી જોયા કે કલેક્ટર ડીએસપી ઓફિસમાં લાત મારીને અંદર જાય કે શું છે કે સેલ્ફી લેવો. કેમ? સાલો ખરો સમાજ આપણે તૈયાર કરી રહ્યા છે. એક બાળક જયારે મુક્ત મને ખીલે છે ને સાહેબ, અને પછી જે સમાજમાં કામ કરે છે ને દુનિયા દેખતી રહી જાય છે. પણ દબાવો, કાપો. પેલું તમે હોટલમાં બોન્જાઈસના છોડ જોયા છે 5 સ્ટાર હોટલમાં? કુંડામાં 50 વર્ષનો છોડ હોય, 50 વર્ષનું આંબાનું ઝાડ આવડું જ હોય. આવડી કેરીઓ આવે. 50 વર્ષનો આંબો આવડો જ હોય. એ વધે જ નહીં. કેમ ખબર છે? એની નીચે 3-4 કાણા હોય. નીચેથી જેવા મૂળિયા બહાર આવે એટલે કાપી નાખવાના. નીચે કાપે એટલે ઉપર વધે જ નહીં. આપણું આ જ કર્યું છે બધું. નીચેથી કટ એટલે ઉપર. જેટલો ઉન્મુખ માણસ હોય ને એટલા મૂળિયા મજબૂત હોવા જોઈએ. પણ મૂળિયા તમારા તકવા જ નહીં દેવાના. આ બાળક થોડું મોટું થાય છે, પહેલી વાર સ્કૂલ જાય છે, બાલ મંદિરમાં.
તમે બધા જ ગયા હશો, તમારા બાળકો બી જતા હશે. તમે જુઓ આપણો સત્યાનાશ અને દિવેલ પીધેલા ફરવાના કારણો હું તમને પછી એનો જવાબ બી આપું. પહેલા દિવસે તો ચડ્ડી ને સ્કર્ટ ને પટ્ટી ને મમ્મી ટાટા બાય બાય સ્કૂલમાં જાય અને હાજે ઘેર આવે ને બીજા દિવસે તૈયાર કરો, નથી જવું. 95% છોકરા છોકરીઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. કેમ ના પાડે છે? કારણ એક બાળક પહેલી વાર ઘરમાંથી બહાર નીકળે છે ને 2.5-3 વર્ષનું, એને એમ થાય છે કે હવે મારા પપ્પા મમ્મીથી હોશિયાર કોઈક માણસ મને સ્કૂલમાં મળશે, એ મને મસ્ત ભણાવશે, મસ્ત વાતો કરશે, મસ્ત શીખવાડશે. અને ત્યાં આપણી સરકારનો પેલો 10-15 હજાર વાળો ઠોઠા જેવો માસ્ટર બેઠો હોય. 10-15-20 હજારનો પગારદારી શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર કરી શકે? કેન યુ ઇમેજિન? પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળા શિક્ષકો હોવા જોઈએ. અને આ 1.5 લાખ વાળા જે કોલેજમાં છે અહીંયા, અને આ બધા 10,000 વાળા કોલેજ મસાલા તો છોકરા જ નહીં હોતા. એક બાળક પ્રાઇમરી એજ્યુકેશનમાં સાહેબ જે શીખે છે ને, ચડ્ડી કેવી રીતે પહેરવી, ઊભા કેવી રીતે રહેવું, પર્સનાલિટી કેવી રીતે કરવું, બાથરૂમ કેવી રીતે જવું, ન કાપવા કાન, કચરો ફેંકવો ન ફેંક, આ બધી ગંદી આદતો એ ત્યાં શીખવાડવાની કે આ ન પડે. અને ત્યાં જ પેલો 15 એ શિક્ષકનો વાત નથી, સિસ્ટમનો વાત છે. સરકારો નથી ચાહતી કે આ છોડ મજબૂત થાય, એટલે એનો પાયો જ સારો કાચો નાખો. ઠૂઠા જેવું બેન પીપી કરવા જેવું જાગ્યા જતો રહે. કોલેજ સુધી પીરિયડો પાડે, આ આદતો નાનપણમાં પડે. સ્કૂલ કોલેજોમાં સૌથી મોટી ભૂલ સાહેબ, આ દેશને છે ને માત્ર શિક્ષકો બચાવી શકશે, બાકી કોઈના બાપની તાકાત નથી આ દેશને બચાવી શકે. એક ચાણક્ય ભરવાડને જો રાજા બનાવી શકે, એક સંજય રાવલ 3-4 લાખ છોકરાઓને રસ્તો બતાવી શકે, બહુ નમ્રતાથી કહું છું, તો આવા શિક્ષકો તૈયાર હોય તો શું ના થઈ શકે. પણ આ શિક્ષક બી ઠોઠા જેવો હોવો જોઈએ. શિક્ષકને બી 2 લાખની લોન લેવી, 10 ધક્કા ખવડાવવાના. સાહેબ ખરેખર આ લાલ બત્તી વાળી ગાડીઓ આ ચોર કંપનીઓ પાસે નહીં, શિક્ષકો પાસે હોવી જોઈએ. આ રિસ્પેક્ટ સમાજમાં ઉભા કરવાની જોઈએ. એક પ્રિન્સિપાલ જતો તો ખબર પડે કે આ પ્રાઇમરીનો, આ હાયર સેકન્ડરીનો, અને પહેલા જ દિવસે 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર હોવો જોઈએ શિક્ષકોનો. હું 1 વર્ષ પછી જબરજસ્ત કામ કરવાનું, પત્તર ઠોકવાનું છોડવાનું નથી. શિક્ષકોની જરૂર છે, મજબૂત શિક્ષકોની, જે 50 બાળકોનું ભાવિ તૈયાર કરે. અને સરકારે નિયમ કર્યો, પહેલા ધોરણથી 8મા સુધી નોટો જવા દો, નવમાં ટ્રાફિક જામ. નવમાં સાહેબ કે સાલી નોટો ક્યાંથી આવી, કોઈ આવડતું તો છે નહીં. આપણા એજ્યુકેશનમાં 100% રિઝલ્ટ. સાહેબ સ્કૂલ કોલેજમાંથી છોકરો જ્યારે બહાર નીકળે ને અને નોકરી ના શોધતો ને તો એ એજ્યુકેશનનું સક્સેસ છે. એ નોકરી ના શોધતો હોય, એ શું શોધતો હોય? એ પોતાની ચાની લારી કરવા માટે ગૌરવથી રોડ વચ્ચે ઉભો રહે. સાહેબ મેં બૂટ પોલિશ કરી, એમને વાત નથી કરતો, પણ એ એજ્યુકેશન ક્યાંથી લેશે? એક માણસને પોતાની જાત પર ગર્વ પેદા થાય એવું એજ્યુકેશન તો નોકરીઓ કોઈ કરવા જ ના જાય. પણ આખું જુદું ચાલે. એટલે એક બાળકને સૌથી પહેલા કાચો શિક્ષક ભટકાઈ દેવાનો, 1 થી 8 સુધી નોટો ચડાવી દેવાની, 9માં ટ્રાફિક જામ, 12માં એનું 12મું થઈ જાય, સમાજ પૂરો. નોકરી હોય કહેજો, જા નરેન્દ્રબીન ઘેર. સવાલ શું છે કે હું તમને એ કહેવા માંગુ છું કે તમને કોઈ મદદ નહીં કરે સાહેબ. તમારે તમારી મદદ પોતાની જાતે કરવી પડશે. કોઈને તમારી પડી નથી, ન મા બાપને, ન શિક્ષકોને, ન સમાજને, ન ધર્મગુરુઓને, કોઈને નહીં. આપણે આપણી ચિંતા કરવાની છે. આપણે આપણી શરૂઆત કરીએ. યસ, હું કસરત કરીશ, હું વાંચન કરીશ, હું બેટરી ચાલુ રાખીશ, અહીં રસ્તો દેખાશે ત્યાંથી આગળ જઈશ, ત્યાંથી આગળ જઈશ. આ તો કે 10 વર્ષ પછી તમારે તકલીફ આવશે તો તમે શું કરશો? એટલે ડપોળ હાલત છે તકલીફ. હાલત શીખો ને, મરી જશો તો ઓમ થશે, ઓમ થશે, એટલે જીવતે જ થાય છે બધું. મૂળ વાત શું છે કે આ પાયાની વાત આપણને કોઈ સમજાવતું નથી. આ બાળક 1 થી 4માં આવે નવી સ્કૂલમાં, પહેલા જ દિવસે સ્કૂલમાં જાય, એને એમ થાય કે હવે તો નવી સ્કૂલ આવી. પહેલા જ દિવસે સભાખંડમાં બેસાડે, બધા છોકરાઓ એકબીજાની ચૂંટણી ભરતા હોય, મજા પડતી, અને એવામાં એક જાડી પાડી બેન સ્ટેજ ઉપર આવે, એ પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખી ના થાય, એટલે બંધ કરો ના દેખવાનું દેખાય, ખરું કે નહીં? પછી કોંકણી ખુલ્લી રહી જાય એટલે અગેન પેલું સાધારણ વિસ્તારમાં ઓર્ડર, હે બંધ. આ આદત છે ને ખાલી નાનપણમાં પડે છે, મોટા નથી પડતી.
હાલા સુરતીઓ છો જોરદાર હોય, ઈશારામાં સમજી જાઓ છો. પછી એ બેન બધાની આંખો બંધ કરાવે ને પછી એક ખટારા જેવી પ્રાર્થના ચાલુ કરી. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તુલે. ચાલુ એક તો આ અંધારું, પછી પેલું અંધારું. છોકરો કે સાલી તેલ લેવા જાય પ્રાર્થના. અથવા તો બીજી પ્રાર્થના, હે જગ ત્રાતા વિશ્વ વિધાતા. કયા ત્રાતા ને કયા વિધાતા હો. જિંદગી ભર આપણને ઈશ્વર અલ્લાહ પર શ્રદ્ધા નથી બેસતી ને, એનું કારણ કે પ્રાર્થના ખોટી શીખવાડી. આંખો બંધ કરીને નહીં કરવાની, પણ પ્રાર્થના જેવી કરાવવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ પ્રાર્થના. મને પ્રાર્થનાના શબ્દો ખબર હોય, મને એક એક અર્થ ખબર હોય કે વૈષ્ણવજન તો કોને કહીએ જે પીડ પરાઈ. હવે આવડા છોકરાની પીડ એટલે શું? એવા ખટારા જેવા શબ્દો, માઇકના ઠેકોણા ના હોય, 4 છોકરીઓ ગાતી હોય, ઉત્તર દક્ષિણમાં અવાજ જતા હોય, અને પછી કે પ્રાર્થના પતી ગઈ. અને એટલે આખી જિંદગી મંદિર મસ્જિદમાં જઈએ પણ જીવ સાલું જૂતામાં હોય કે 4000ના બુટ લઈને સાલો લઈ જશે. અને એટલે ન પ્રાર્થના ઉપર વિશ્વાસ બેસે છે, ન એ ઈશ્વર અલ્લાહ ઉપર વિશ્વાસ બેસે છે, કે પ્રાર્થના જ ખોટી કરાવે. પ્રાર્થના એટલે શું? 10 ને 10 એટલે પ્રાર્થના બાકી કસરત કરવાની. મારો મૂડ હોય એક બાળકમાં પહેલા એને ભાવ પેદા કર્યો, પ્રાર્થના શું છે, ઈશ્વર શું છે, અલ્લાહ શું. આ કેમ કરવા? ભીખ માંગવા કરવાની? બધું ખોટું ચાલે. આ બાળક 5 થી 7 માં આવે, બચવું ના જોઈએ બિલકુલ. ચલો બેટા, સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? સફળતાનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આઠમે? જે ડફોર બનાય નેટ. સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ પૃથ્વી ફરે, આ ડામચીઓ ફરે, ખબર છે? હા, ના ના અહીંયા તો નહીં ગયો, અલા ના જાય. સાલા જે ફરતું હોય એ સ્થિર બતાવે, જે સ્થિર હોય ફરતું બતાવે. એટલે આખી જિંદગી જે ફરતું હોય એ સ્થિર લાગે, જે સ્થિર હોય એ ફરતું લાગે. આ સારું બૈરું કેમ ઓમ કરે છે? અલા એ એમ જ કરે, એ સ્થિર નથી, એ ફરતું છે. આ ટેબલ હોય ને, ટેબલ અહીંયા 5 વર્ષ આવું આવું પડ્યું છે, કશું થાય નહીં. પણ એક જીવંત ચેતના, હું કે સ્ત્રી કે પુરુષ 5 સેકન્ડ એક જેવું રહીએ. પણ આપણે તો શીખવાડે કે એક જેવું રહેવું જોઈએ. કાલ પ્રેમ કરતા આજે પ્રેમ કરો, એટલે આપ તો લાત મારી સાવ. આપણને સમજાતું નથી. સાવધાન વિશ્રામ જેની જરૂર હોય ના કરાવે. સુખ પૂરું થઈ જાય ને સાહેબ, અને ધ્યાન ના રાખો તો દુઃખ ઊભું જ હોય. અને દુઃખમાં બી જે હસી જાય ને, સુખ એનો હાથ પકડી લે. આને જાદુ. અમીરી પૂરી થઈ જાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ને ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. અમીરી, ગરીબી, સુખ, દુઃખ, આ વિરોધ પૂરો. દિવસ પૂરો થઈ જાય ત્યાં રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય ત્યાં એક મસ્ત સવાર શરૂ થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. આ તો કે વિરોધી, આ જોઈએ આ નહીં જોઈતું, આ જોઈએ આ નહીં જોઈતું, ડફો બનાવે. આ પૂરક છે. એક ભાઈનો ફોન આવ્યો, બાબો આવ્યો, હેપી બર્થડે. આ સાલાઓ જે હેપી બર્થડે માં ફૂકો મારે ને એનાથી ચેતવું હો. આ સમાજમાં અંધારું કરે. ખરેખર જેટલા વર્ષ થાય ને એટલી કેન્ડલ કરવાની હોય. 40 એ 40, 41 એ 41 જોવાનો કરવા. તો કે મારો ફૂકો અરે કે સાચી વાત ખબર જ નહીં. અને કોઈ મરી જાય, એ ભાઈનો 15 દિવસ મરી હોય, પપ્પા ગયા, બધું હરી ઈચ્છા, બધાને મરી જાય, તારા એકલા કેમ મર્યા? એના ઘરે ગયો તો પપ્પાને ફોટાને હાર પહેરાવીને બેઠેલો, સંજયભાઈ નોમિનેશન બાકી હતું. સારા ચોરને બાપા ગયા એની ચિંતા નથી. પછી એમ થોડો લોચો થઈ ગયો કે સંજયભાઈ પણ ભગવાન આવું કેમ કરે છે, કેમ જતા રહે? મેં એક કામ કર, અમારે બ્રાહ્મણોને ભગવાન જોડે ડાયરેક્ટ એસટીડી તાર પાછા જઈએ. મને કે હા પણ બધા આવશે. મેં તો 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, એના 150 વર્ષના, તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. દાદા કે તો છો ગયા. ઈશ્વર જે કરે તે સારા માટે. વરસાદ ના આવે, સંજયભાઈ
3 મહિના થયા છોડતો નહીં, અને પછી ભમાઈને પડે ને, એ હવે બહુ થયું, બહુ સારા તને બધું પૂછી કરશે કે કરું આમ કરું તેમ. આપણને કશું ગમતું નહીં. ઠંડી પડે કેવું ક્યાંથી આવી છે, ગરમી પડે 54 ડિગ્રી, મરી જાય. કશું વરસાદ આવે ના ગમે, ના આવે ના ગમે, ગરમી ના ગમે, ઠંડી ના ગમે. કોઈ જન્મે તો બી કે હવે શું કરશું, પહેલા વિચારવું હતું. મૂળ વાત શું છે? રાડ્યા પછીનું બધું ડાપણ, ખોટી ખોટી વાતો શીખાવાનું, અને એમાં જિંદગી પૂરી થઈ. અને સૌથી છેલ્લે આ બાળક 9મા ધોરણમાં આવે. સૌથી મહત્વની વાત, જેના કારણે આજે સમાજમાં છોકરા છોકરીઓના સૌથી મોટા પ્રશ્નો ઊભા છે. છોકરા છોકરીઓ પર મા બાપને ભરોસો નથી, છોકરાઓને છોકરીઓ પર નથી, છોકરીઓને છોકરા. કેમ કે આ કોઈ પણ દગો કરશે તો એમના નામે આપણો ઉપયોગ થઈ જશે, અને એક આખો સમાજ ખોટા રસ્તે જઈ રહ્યો છે. એનું સૌથી પાયાનું કામ સ્કૂલો છે. 9મા ધોરણમાં સ્કૂલ કોલેજમાં છોકરા છોકરીઓને ઉભા રાખે લાઈનસર. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે તમે શું ભણાવો છો? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય? ખાલી ઘરમાં 2 બહેનો નહીં હચવાની, 200 બહેનો ક્યાંથી હચવા? હું તો બોલતો જ નહીં હો, પાપ લાગે બાપ, લોચો નહીં હાલા. હવે તમને મૂળ વાત કહું. એકચ્યુઅલી ખબર નથી આ કોણે આ લખ્યું છે. એકચ્યુઅલી જે બંગાળીમાં ઓરિજિનલ છે ને એનું ટ્રાન્સલેશન શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર. એકચ્યુઅલી આમ છે, ભાઈ બહેન છે. એટલે સાલું મનમાં શું થાય? એટલે આને તો બેન ના કહેવાય. આ લોચા ત્યાંથી ચાલુ થાય. એ જીત સાલી સાચી શીખવાની. હું જયારે 12માં મેં સાયન્સ રાખ્યું પછી હું પહેલી વાર અમદાવાદ આવ્યો તો મેં 2 માળની બસ જોઈ. સાલું હું તો ઉપર ચડ્યો, ઉપર ડ્રાઈવર નહીં, તરત હું નીચે આવ્યો. સાલી પડી જશે. પછી તો કે ભાઈ એક જ હોય આમાં. પછી હું અમેરિકા ગયો. ચાલુ રાખું ને? સાલી મફતમાં એવી મજા આવે. ચાલુ રાખો. તો હું અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો વિમાનમાં બધી એર હોસ્ટેસો બહુ મસ્ત હોય, રૂપાળી. ભાઈ હવે જે છે કહું છું યાર, એમાં શું હું કરું? એમ કહું કે ડાકણ જેવી હતી. આ તાકાત જોઈએ બોલવા માટે સાહેબ. તો 2 એર હોસ્ટેસો મારી પાસે, હું મારી વાઈફ બેઠા હતા. તો 2 એર હોસ્ટેસ મને શું કે, મે આઈ હેલ્પ યુ? મેં બેન બેહવા દે શાંતિથી. મેં કીધું મને બેસવા દે શાંતિથી. કે પછી હું અમેરિકા ગયો ને, બહુ લાંબી વાત છે. હું એક શાકભાજીની દુકાનમાં ગયો શિકાગોમાં. મોટી શાક હોય, આ હોલથી 4 ઘણી મોટી, બધા જાતના શાકભાજીઓ, દૂધી, રીંગણા, બટાકા, ગાજર. તો મેં કેળાની મોટા કેળા પડ્યા હતા, બનાના ખાઈએ ને, તો બધા બનાના ઉપર એક બનાના સિંગલ હોય, અને આમ તીર દોરેલું, આમ એરો ઉપર લખેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ. અલા કીધું સારું આ ધોરિયાન કેળું ખોલતા નહીં આવડતું? અને આપણે તો અહીંયા વરાછા માલ્યું હોય તો છાલ હાથે ખાઈ જઈએ, ગાઈ જતો બધા. તો હું તો ટેન્શનમાં આવી ગયો. લોચો લાગે. એટલે હું પાછું દેખ્યું કે બનાના જ લખેલું છે, તો બનાના. હું ક્યાં ગયો તો કાઉન્ટર પર, ત્યાં પાસે એક રૂપાળા બેન બેઠેલા મસ્ત. ત્યાં હારા લોકો બહુ સારા હોય દેખાવમાં, જોડે જાઓ ગંધ માર્યો. ડુંગરા દૂરથી રળિયા હમણાં કહેવત એમાંથી આવી જાય. પછી હું પેલા બેનને કહ્યું, વાય ધીસ ઇઝ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ? મને કે યુ ડોન્ટ નો? મેં તો આઈ ડોન્ટ નો. Listen gentlemen carefully. In America, there must be instruction on everything. And we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બહાર બધા જે થવું હતા. એ અહીંથી ગાડી નહીં લેવાની, લઈ લે તું, હું છે એ અવાજ નહીં તું. ભાઈ પાછળ નહીં જોવાનું,
સાલું ના પાડે એ કરવામાં નંબર 1 એટલે ભારતીય. સાહેબ બહુ શરમ સાથે કહેવું પડે છે, દુબઈ સિંગાપુરના એરપોર્ટ પર આપણે જ લોકો કચરો ખિસ્સામાં મૂકીએ અને અહીંયા ભારતમાં ઉતર્યા નથી કે નરેન્દ્રભાઈના બાપા કે તોય ફેંકું. We are the most indisciplined people in this world. બહુ શરમ સાથે કહેવાય. And that is why we are not happy. આપણે એક પણ સૂચનાઓનું પાલન કરતા નથી જીવનમાં. કેમ કે આપણે આપણી જાતને વફાદાર નથી, સમાજને વફાદાર નથી, ભગવાનને આપણે કોઈને વફાદાર નથી, અને એટલે દિવેલ પીધેલા તો ફરવાના છે. આપણા જીવનમાં સાત કરોડો રૂપિયા આવી જશે પણ તમારા ચહેરા પર સ્માઇલ નહીં આવે. હું જોઉં છું હસબન્ડ વાઈફના લગ્ન થાય ને એટલે પેલો ફોટોગ્રાફર કે ભાઈ પાછો લે થોડું હશે 5-10 સેકન્ડ હશે હો, અને હું જો આવી ગયો તો આવી ગયો. અચ્છા રિસેપ્શનના ફોટા તમે જોજો 10-10 જણ ઉભા હોય ને, $1 લાખનો સૂટ પહેર્યો હોય, 2 લાખની સાડી પહેરી હોય, પણ ખબર હોય બધું કેવી ભેગું કરી દે હશે ક્યાંથી. વિડીયો વાળાના બાકી છે, આ દિવસો સાલી 800 થી 1200 પહોંચશે. સાહેબ જયારે ખાલી થઈને જીવીએ છીએ ને, જ્યારે ઈશ્વરે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. સાહેબ ઈશ્વરે આપણને સુખ અને દુઃખ 50-50% લઈને અહીંયા જન્મ આપ્યો છે. કરોડપતિને કરોડ રૂપિયાનું સુખ દુઃખ, ભિખારીને રૂપિયાનું સુખ ને દુઃખ. એટલે આપણે અને પાછું એટલું જ લઈને જવાનું છે, તો જ ભગવાનને બેલેન્સ છે માસ્ટર કોમ્પ્યુટરમાં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા, સુખ વધારી દો એટલે ભગવાન શું કરે, દુઃખ બી વધારી દે. એટલે હોશિયાર લોકોએ શું કર્યું, તો સુખ ઘટાડી દો, દુઃખ ઘટાડી દો એટલે ભગવાન શું કરે, સુખ બી ઘટાડી દે. ચાલો લોચો તો કરવું શું, બંનેનો સ્વીકાર. સુખ હોય તો સુખનો સ્વીકાર, દુઃખ હોય તો દુઃખનો સ્વીકાર. આ ભયમુક્ત જીવન ત્યાંથી શરૂ થાય. જો હૈ સો હૈ, મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે સાલો દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો. તું જે કરે તે સારા માટે, તું ભીખ મંગાવે, તું બરબાદ કરે તે બરબાદ કરવાની નક્કી કર્યું છે, તો મારી શું ઓકાત છે કે હું એમાંથી નીકળું, પણ હું મરીશ નહીં. મને ઘણા ચલો કે સાહેબ સુસાઇડ તું મરી જશે ને 4 દાડા લોકો ભૂલી જશે, પણ તું સાલા જીવી ગયો ને, દુનિયા તને યાદ કરશે. આ પાવરની સમજણની વાત. આ સ્કૂલ કોલેજો વાળા છોકરાઓને ઘોડા કરી નાખે, ટકા લાવો, 94% લાવો. સ્કૂલ બહાર બોર્ડ માર્યો, અમારી સ્કૂલનું ગૌરવ. મેં કીધું આ 4 જણા તો ઘેર હોત ને તોય પહેલો નંબર આવે, છેલ્લી નોટો નો લાવ ફોટો, તું હાચો. ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે હાલા કેવું છે ખાલી ખાલી ભગતસિંહ જેવા થઈ જાઓ. એટલે ભગતસિંહ જેવા થવા બોમ્બ ફેંકવો પડે, ધોળિયા હોવા જોઈએ. હાલ તો આપણા વાળા મરી જાય બાપા, ના કરાય. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની ગઈકાલ કરતા આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની. આટલું જ સારું કરવાનું. ભાડમાં જાય, સિગરેટ પીવાની ઈચ્છા થશે, રોડ ઉપર ઉભો રહીને પીસ, હંતાઈને નહીં પીવું. છોડવી છે પણ છૂટતી નથી. સલા મરી જાય ને પાર આવે. તું સિગરેટ તારા માટે છે, તું સિગરેટ માટે છે. સાહેબ 1500 થી વધુ લોકોને વ્યસન છોડાવી દીધું એક જ કલાક. અને તમને કહું છું, કોઈને દારૂ મસાલા ગુટકા 1 કલાકમાં છોડાવી ના દઉં ને, તમારે ત્યાં કચરા પોતું કરવા આવી જશે. આ ચેલેન્જ મારી દઉં. કેમ કે જિંદગીનો અસલી નશો ચડે ને તો આ ડુપ્લિકેટ નશાની સાલી જરૂર જ નહીં. પણ અસલી નશો લાવવો ક્યાંથી? લગાવો. કોકને લાફો મારવો જ પેક મારવો પડે, અને આપણે તો એમને જ બેઠી કરવાની. સાલા 1 મારશો તો 2 મારશે, પણ પહેલો તો હું જ મારીશ. આ પાવર આવી જાય, જો હૈ સો હૈ. મારું મોત પર ઘટના નક્કી છે. આ સમજ આવી જાય, મારા કરતા એના પ્લાન મોટા છે. માણસ મસ્ત જીવી શકે, પણ એને સવારથી સાંજ સુધી દિવેલ પીધેલો સહેજ ખુશ થયો નથી. તારું ધ્યાન ક્યાં છે? અને એટલે તમને બધાને સાયકલ આવડે? સાલી પહેલી વાર જયારે સાયકલ શીખી ને તો સાલી પપ્પા ગમે એટલી પકડે ને ખાલી નમી જ જાય.
એમ થાય ચાલુ વિમાન સહેલું છે પણ હા અઘરું છે. અને પછી આવડી જાય પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. આ સાયકલ ચલાવવાની વાત બહુ મહત્વની વાત છે. અમેરિકામાં એક કરોડપતિ માણસે બહુ નુકસાન કર્યું તો રેલવેના પાટા પર જઈને હોઈ ગયો. બૈરી બી જતી રહી. તો જતું રહે, આપણા તો ના જાય. તો નુકસાન કરે એટલે બૈરું બધું જતું રહે. આપણે તો બીજા મંગળસૂત્ર કાઢી નાખે, લો આ વેચો, તમારું કોઈ ભલું થતું. આપણે શીખી જઈએ. આ દેશની તાકાત છે. તો પેલો કરોડપતિ માણસ, આ તાકાત શું છે? વિવેકાનંદ જયારે શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર ગયા ને, મને યાદ કરાવજો પેલા નુકસાન કરી વાર્તામાં તમને કહેવાની. તો પેલો विवेकानंद बाहर निकला, एक धोरिया पूछू आपको कैसा लगता है? आपने तो पूर्मा तनातो तो है कि आपको कैसा लगता है? अरे એને બહાર કાઢતું સારું લાગે. ત્યારે વિવેકાનંદને એક ધોરિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડા પર જરા સૂટ બૂટ પર પર્સનાલિટી પડે? ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં તમારા કપડા ને જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે. શું યાર બોલો હારું બાપુ. પેલા કરોડો રૂપિયાનું નુકસાન, 10 કરોડનું નુકસાન થયું, પાટા પર જઈને હુઈ ગયો. ટ્રેન સામેથી આવે ને એવામાં અમેરિકાનો કરોડપતિ માણસ, સફેદ કપડા, બૂટ, વ્હાઈટ કપડા, રોક ફાઇલર જેવો માણસ ત્યાંથી આવ્યો. હે શું થયું? એટલે ઇંગ્લિશમાં કીધું એટલે નુકસાન થઈ ગયું. મને શું આવડતું નહીં ઇંગ્લિશ બાપુ, અને તમને નહીં જ આવડતું હોય, આપણે એમાં પડવું નથી. એટલે પેલા કીધું કે એમાં શું કે 10 કરોડ પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી 5-5 કરોડના 2 ચેક લખ્યા કે લે. પેલો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, અને મારી પર વિશ્વાસ છે. ઘણી વાર જીવનમાં ગામને આપણા પર વિશ્વાસ હોય પણ આપણને આપણી પર નહીં હોતો. પેલો ઊભો થયો, બાપુ ભગવાન તમારું જા મજા કર. પેલો તો ગયો ઘેર જઈ અને ભગવાનના મંદિરમાં 2 ચેક મૂક્યા. અને આપણે શું કરીએ? સીધા બેંકમાં. સાલો ફરી જાય તો લઈ જ લો હાલ. એને મૂક્યા. એને શું કીધું કે મેં આટલું બધું નુકસાન કર્યું તો હું એક પ્રયત્ન કરું અને જો વધુ નુકસાન થશે તો આ ચેક વટાઈશ. એને ચેક મૂક્યા. મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના સાહેબ બધું સીધું પડવા માંડ્યું અને એના નુકસાનમાંથી બહાર આવી ગયો. એને તરત પેલા ચેક લીધા. આપણે તો વટાઈ દઈએ, મારું મારા બાપનું, તારા મારો ભાગ. પેલો ચેક લઈ અને સીધો ગયો પાછો. અને સવારે પેલો સફેદ કપડાવાળો માણસ ત્યાંથી હે જેન્ટલમેન, હાય ગુડ મોર્નિંગ. લોકો બાપુ એવામાં પાછળ 4 પોલીસ વાળા પેલી ગાયો પકડવાનું પાંજરું આવે ને એવું લઈને આવ્યા અને પેલા સફેદ કપડાવાળા માણસને ટાંગા તોડી ગઈ ફેંક્યો અંદર. લોકો હે અરે કે આ તો ગોળો છે, જેને તેને ચેકો આલ દેજે રોજ. બસ હું તમને ચેકો હાલવા આવ્યો છું બાપુ, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ વાત, કોઈ શબ્દથી કદાચ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન આવે. આજે જો કોઈ વ્યક્તિના ત્યાં ગયો હતો, તેની મમ્મી એમ કીધું સંજયભાઈ તમે આને ના મળ્યા તો આ છોકરો સુસાઇડ કરવાનો, તો મને આજે ખબર પડી. એટલે મને એમ થયું કે આ કામ હું ચાલુ રાખું. કદાચ આનાથી લોકોના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવે છે. અને શબ્દોની તાકાત છે કે જે માણસને માર પણ ખવડાવે ને માલ પણ ખવડાવે. હું તમને ગાળ બોલું, તમે લાફો મારો, હું સાથ સ્વાદ તમે તાળી પાડો, તો શબ્દની તાકાત છે. હવે મારો વિષય શરૂ કરું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું. પાણી છે. હું દરેક જગ્યાએ ખુલાસો એટલે કરું કે અલગ અને પછી તો જે જોર જોરથી બોલે બાપુ. કાલે 31st હતી તો કચ્છ કરવા પાટીદાર સમાજ મહેસાણામાં સેમિનાર રાત્રે. તો એક ભાઈ કે બાપુ સ્ટેજ ઉપર લખી તું લીંબુ પોણી જતું જપી જાય અને બંધી છે ગુજરાતની. પણ બંધી હોય એમાં તો આ સારી મજા છે. જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. ગીતા, કુરાન અને બાઇબલ ડીપ સ્ટડી કર્યા પછી એક કોમન વાત જેવું સમજ્યો અને દુનિયાભરના લોકોએ જેને અનુસરણ કર્યું. કોમન વાતોની વાત કરું, બબાલોની વાત નથી કરતા. આ કોમન વાતો કહી છે કે જે ઈશ્વર અલ્લાહે જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસને કીધું કે તું આમ જીવ, હું તને બધું આપીશ.
પણ એક ધ્યાન રાખજે કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, સક્સેસ થવું, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે અને બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે દિવેલ બીજેલા ફરવાના. જેના ખેતરમાં, જેના ઘરમાં બેઠા છો એના નિયમો નહીં પાડો તો બનવાનું નથી. આ પૃથ્વીનો જે માલિક છે, આખા જહાનનો જે માલિક છે, એક ઈશ્વર, એક અલ્લાહ, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એક શક્તિ છે. એને એમ કહ્યું કે તું આ બે ના કર, આ બે કર, આ બે કર, તો આ બે હું તને આપીશ. તમને ખબર છે કાળિયાઓ માઇકલ જેક્સન બધા ગીતો ગાય એટલે યો યો, ખબર છે? એ આ કહે છે કે આ બે કરો, આ બે ના કરો. તમે અહીંયા સમજતા નથી. યો યો એટલે આપણે પાછા કે ફોટો પાડો, એ એમ નહીં, એમ કહે છે કે આ બે કરો, આ બે ના કરો. સીધી વાત તો સારી ફાવતી જ નહીં આપણને. થોડી કાળિયા કરે તો મજા, અને આપણે કહ્યું કે આ શું યો યો, પછી ફોફો, ડેડો ડેડી. જીવનની 4 અવસ્થાઓ છે, બહુ જલ્દી બતાવું છું. પહેલું છે ધર્મ, જે આપણે કરવાનું છે, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, આ બે ઈશ્વરના હાથમાં છે, અલ્લાહના હાથમાં છે, અને ચોથું છે મોક્ષ, જે આપણા હાથમાં. આપણે આ બે નથી કરતા ને આ બે જ કરીએ છીએ. એનું કારણ કે સમાજે 4-4ની વ્યાખ્યાઓ ખોટી સમજાય છે, અને ખોટી સમજાય છે એટલે બધા જ ખોટું કરે છે. એટલે એને જોઈને આવનારી પેઢી પણ બધી ખોટું કરે છે, અને એટલે કોઈ હસતું નથી એટલે આવનારી પેઢી પણ હસવાની નથી. અને બધા દિવેલ પીધેલા ગયા, આપણે પણ દિવેલ પીધેલા જઈશું, અને આપણા બાળકો પણ દિવેલ પીધેલા જશે. જય શ્રી કૃષ્ણ. પહેલું છે ધર્મ. હવે જે ભગવાને, ઈશ્વરે, અલ્લાહે જે વાત કરી હતી એ એની વ્યાખ્યા તમને કહી દઉં. કરવું જ કરજો ને, તેલ લેવા જાવ, આપણા મકાન શું જાય. જો મને નહીં ગમે ત્યારે હું ગમે ત્યારે જતો રહીશ, અને તમને ના ગમે ગમે ત્યારે જવાની છૂટ. કેમ? તમે પૈસા આલ્યા નહીં, મેં લીધા નહીં. મજા નહીં થાય. પૈસા લઉં તો હાલું બોલવું પડે, પણ મને એમ થાય કે બધા વચ્ચે વરે તો હું તો કહી દઉં ભાઈ કેતન બીગે હું તો જઉં બાપુ, તમે શું તોડી લેવાના. ખરું કે નહીં? આ મજા છે, તાકાત છે, ભય મુક્ત જીવન આમાંથી આવે. સાલું ગુલામ થવું જ નથી. હડકાયો કૂતરો થઈશ પણ પાળેલો કૂતરો થઈશ નહીં. આ પાવર સારો જીવનમાં આવે. પહેલું છે ધર્મ. હવે ધર્મ હું જેવું બોલ્યું કે ધર્મ એટલે શું, એટલે તરત આપણા શેતાની દિમાગમાં હિન્દુ, મુસલમાન, પટેલ કેસેટ ફિટ કરેલી જ છે. બીજી કોઈ હુજે જ નહીં. ધર્મ એટલે આ, ધર્મ એટલે આ નહીં. ધર્મ એટલે હવે કહું છું, આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? મનુષ્ય જાતનો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માંગવું નહીં. આપણને રોજ શીખવાડે કે ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મૂળ તો બધા પેલો તો ખાનદાન છે કે ખુલ્લમ ખુલ્લો માગે, આપો બેન, અને આપણે તો અંદર તારાથી કયો છોડું છે, નથી જ સાલા છોડું, એને બધી ખબર છે. ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવાનું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. નક્કી છે, ડફોલ નથી. એને બધી ખબર છે કે આ ડફોલ બનાવે છે, 5 રૂપિયાની ચૂંટણી કરશે ને સાલો 5 લાખની ગાડી માંગશે, ખબર છે. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. જેને આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ. એમાં આપણે દીધા હું થઈ જઈએ. ભગવાન પાસે કશું માગવું નહીં. એને ખબર જ છે કે એને મોકલેલા બંદાને ક્યારે ક્યાં શું જોઈએ છે, અને યોગ્ય સમયે એને યોગ્ય વસ્તુ આપી દે છે. એક તું ના લે તો હું તો લઈ લઉં, મને તો કીધું ધ્યેય ઊંચો રાખો. ના રે, બધા તેંડુલકર થઈ ગયા. ગાવસ્કર તો છોકરો કેપ્ટન ના હોત. મૂળ વાત શું છે કે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. સાહેબ બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ ગયા હોય, બીમારી થઈ ગઈ હોય, મૂડ ના હોય તો કદી મંદિર મસ્જિદમાં જશો નહીં. પણ ખુશ હો, મસ્ત હો, મૂડમાં હો, ટોપ હોય તો ભગવાન પાસે જજો. કેમ કે આપણા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી.
એને મસ્ત માણસો જોઈએ, ખુશખુશાલ માણસો જોઈએ. આ તો આખો હળી જાય હો. ભગવાન લઈ લે ભગવાન કે ત્યાં જ રહે. તને સાલા ઉપર લઈ જઈને કરું છું, ત્યાં જ ચેપ લગાડે બધા સાલા. અમારી માંગે પૂરી કરો તો ક્યાં ચાલુ. એ તો ભગતસિંહને લે, વિવેકાનંદને લે, મીરાબાઈને, તમને મને લઈ જઈને કરે શું બોલો. આપણે તો ત્યાં બી ક્યાંથી આવી નોટ મેં આવી તો મોકલી નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. આપણો પહેલો ધર્મ. રોજ સવારે પથારીમાંથી ઉઠો ને, કમસે કમ કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ. ઈશ્વરને યાદ તો કરો, અલ્લાહને યાદ તો કરો કે તે મોકલ્યા છે, ઉઠાડી દીધા. કેટલા ઊંઘી જાય હવાર ઉઠતા જ નહીં. શું કે ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું. એ સારી ટોપ સિરિયલ આવે છે, સખત બનાવી. તો આમ બધો ધારી જોવું બરાબર. એમ આપણી સ્ટોરી દેખાય. પેલા કહે છે ને આપણે નથી કહેતા. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા છે, ત્યાંથી ઉતારી બીજે ચડાવવા નહીં. સમજ પડે? જ્યાં છે ત્યાં ચડેલા જ છે. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે તો રોજ મંદિરમાં જઈએ પથરા જેવા પથરા. એટલે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવું. ત્યાં બધા સ્પેરપાર્ટ બરાબર આપ્યા, તે ઉઠાડી દીધો, તે બે પગ આપ્યા, તે દીકરા દીકરી